હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો આજે અમે લોકો આવે છે દિવ્યાંગો માટેની સંસ્થાએ. અમે લોકો ઘણી વખત અહીંયા બાળકોને જમાડવા માટે આવીએ છીએ. તો આ સંસ્થામાં બાળકોનું બહુ જ સરસ રીતે ધ્યાન આપે છે. તેને બધી એક્ટિવિટી પણ બહુ જ સરસ રીતે કરાવે છે અને બાળકો કઈ રીતે એ લોકોનું હેન્ડલિંગ કરવું તે પણ બહુ જ સરસ રીતે કરે છે. તો ફ્રેન્ડ, તમને લોકોને આજે બાળકોની મુલાકાત કરાવી દઉં. તો આ ભાઈ છે એ સંસ્થાનું ધ્યાન રાખે છે, સંસ્થાનું હેન્ડલિંગ કરે છે. તો અમે લોકો બાળકોને અત્યારે જમાડીએ છીએ. અત્યારે બાળકોને ખીચડી, શાક ને એવું સાદું જ ભોજન આપવામાં આવે છે, કારણ કે આ બધું ભોજન એને વધારે માફક આવે છે અને આ લોકો જમવામાં એને અનુરૂપ જ બધું આપે છે, જે રીતે એને માફક આવે એ રીતે. તો આ બાળકને તમે જોઈ શકો છો, તે ઘોડિયામાં હતું ત્યારથી અમે લોકો આવીએ છીએ. તો અત્યારે તે ચાલતા શીખે છે ધીમે ધીમે. તો તમને લોકોને હેલો કહે છે. આ બધાય મશીનરી છે. તો આ હાથ મસાજર મશીનરી છે. તો પ્રિયંશભાઈ એમાં હેન્ડ મસાજ કરે છે. તો તેને બહુ જ મજા આવી હેન્ડ મસાજ કરીને. તેની ગદગદી થાય છે હાથમાં. અહીંયા બધા રૂમમાં અલગ અલગ રમતગમત છે. પછી એ લોકોને ડ્રોઈંગ કઈ રીતે કરવું એ બધું છે. તો અહીંયા બાળકોને સુવાનો રૂમ છે, જ્યાં એક ટીવી છે. તે તો એ લોકો બધા જોવે છે એકી સાથે. આ રૂમમાં બધા બાળકોએ ડ્રોઈંગ બહુ જ સરસ કરેલું છે. તો તમે લોકો પણ જોઈ શકો છો. કોઈએ ગણપતિ દોર્યા છે, કોઈએ છત્રી, ઝાડ એવું બધું દોર્યું છે. અહીંયા બુક પણ એ લોકો કાયમ વાંચે છે. તો અહીંયા એ લોકોને બધું શીખવાડવામાં આવે છે. તો આ બાળકોને અમે આવીએ છીએ તો લાગણી જેવું થઈ ગયું છે બાળકો સાથે, અમને લોકોને પણ, અને બાળકોની અમારી સાથે બહુ જ મજા આવે છે. તો આ બાળકો કાયમ અલગ અલગ માણસોને મળે તો એને બહુ જ મજા આવે છે. તો તમે લોકો જોઈ શકો છો અમારી સાથે કઈ રીતે એ લોકો રમે છે. અહીંયા હોલમાં એક ટીવી છે. તો આ બધા લોકો ટીવી જોવે છે અને મનોરંજન કરે છે. તો અમને લોકોને આ બાળકો સાથે બહુ જ મજા આવે છે. તો તમે લોકો પણ એકવાર આ સંસ્થાએ આવજો બાળકોની મુલાકાત કરવા. તો બાળકોને બહુ જ મજા આવશે. તો આપણે લોકો મળીશું અગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય.